આપણે આપણા ફાઇનલ ગેટ ઉપર પહોંચી ગયા મિત્રો. દિલ્હી એરપોર્ટેથી રેગ્યુલર હું 2013 થી ટ્રાવેલિંગ કરું છું. એની અંદર સૌથી વધુ લોકો ટ્રાવેલિંગ કરતા હોય એવો કોઈ એરપોર્ટ હોય તો એ છે દિલ્હીનો ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ. તો આ એરપોર્ટ ઉપર આજે આપણે એક છે કે એરપોર્ટની બહારથી આપણી ફ્લાઇટના ગેટ સુધી આપણે કેટલી મિનિટમાં પહોંચી જઈએ. તો આપણે સ્ટોપ વોચ સ્ટાર્ટ કરી દીધું છે. આપણે ડીજી યાત્રાની અંદર એન્ટ્રી લેવાની છે. તો આપણે એરપોર્ટની અંદર 1 મિનિટ 28 સેકન્ડમાં એન્ટ્રી લઈ લીધી છે. આ જોઈ શકો છો તમે દિલ્હીનો એરપોર્ટ. આપણી પાસે ઓનલી ફોર હેન્ડબેગ છે. તો આપણે ડાયરેક્ટ સિક્યુરિટી ચેકિંગ કાઉન્ટર પર જવાનું છે. અહીંયા પણ આપણે ડીજી યાત્રા યુઝ કરવાની છે. સિક્યુરિટી ચેકિંગ માટે આપણે 9 મિનિટ 24 સેકન્ડમાં પહોંચી ગયા. હવે આપણી સિક્યુરિટી ચેકિંગ થાય 13 મિનિટ 54 સેકન્ડ થઈ છે. આપણી સિક્યુરિટી ચેકિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે આપણી ફ્લાઇટનો ગેટ ગોતવાનો છે કે આપણી રાજકોટ હિરાસર એરપોર્ટની ફ્લાઇટના ગેટ નંબર કેટલા છે. તો 33 નંબરના ગેટથી આપણી ફ્લાઇટ ઉડવાની છે. આપણા 33 નંબરના ગેટ સુધી આપણે હાલીને જવાનું છે. અને દિલ્હીના એરપોર્ટની સિક્યુરિટી મિત્રો એટલે એકદમ ટાઈટ સિક્યુરિટી છે. જરા પણ શું કાંઈ હલાવી લેવામાં ન આવે. એક એક વસ્તુ એકદમ ડિટેલથી ચેક કરે. એટલે આપણે બધું 20 મિનિટની અંદર કમ્પ્લીટ થઈ ગયું છે. 21 મિનિટ થઈ છે આપણે એરપોર્ટની અંદર એન્ટર થયા અને જોઈએ આપણા ગેટ સુધી આપણે કેટલી મિનિટમાં પહોંચીએ છીએ. તો સામે દેખાય છે આપણો 33 નંબરનો ગેટ. તો અહીંથી આપણી ફ્લાઇટ ઉડવાની છે. તો ફાઇનલી આપણા ગેટ ઉપર આપણે પહોંચી ગયા અને 25 મિનિટ થવા આવી. તો 25 મિનિટની અંદર આપણે આપણા ફાઇનલ ગેટ ઉપર પહોંચી ગયા. મિત્રો દિલ્હી એરપોર્ટેથી રેગ્યુલર હું 2013 થી ટ્રાવેલિંગ કરું છું. તો એરપોર્ટ આટલો બધો બીજી હોવા છતાં આપણે સિક્યુરિટી બાબતે બેસ્ટ એક્સપિરિયન્સ રહ્યો છે દિલ્હી એરપોર્ટનો.